તો આ તરફ વિરમગામમાં ટેકાના ભાવે ડાંગર ખરીદીમાં કૌભાંડનો મામલો છે। તેમાં 20 નવેમ્બર 2023 થી 31 ડિસેમ્બર 2023 સુધી ખરીદી કરાઈ હતી। ડાંગરના વેચાણ માટે 1221 જેટલા ખેડૂતો નોંધણી કરાવી હતી, જેમાં ક્રોસ વેરિફિકેશન કરતા સમગ્ર કૌભાંડનો મામલો સામે આવ્યો। 150 જેટલા ખેડૂતે ટેકાના ભાવે વેચાણ ના કર્યું હોવાનું સામે આવ્યું છે। ડાંગર કૌભાંડમાં 7 જેટલા લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જેમાં તપાસમાં 48,057 ડાંગરના કટ્ટા ઓછા હોવાનું સામે આવ્યું છે। વિરમગામ ખાતે ટેકાના ભાવે ડાંગરની ખરીદી માટે 20/11/2023 થી 31/12/2023 સુધી ટેકાના ભાવે ડાંગરની ખરીદીની કામગીરી શરૂ કરવામાં આવેલી હતી। 6/1/2024ના રોજ ક્રોસ નિગમ દ્વારા ક્રોસ ચેકિંગ આપતા સૌપ્રથમ જેટલી એમએસપી રિસિપ્ટ બનેલી હતી એના કરતાં ગોડાઉન ખાતે ઓછી ડાંગર હોવાનું પ્રાથમિક માલુમ પડતા કુલ 48,057 કટ્ટાની ઘટ માલુમ પડેલ, જેની બજાર કિંમત થાય છે 3,67,17,950 રૂપિયા।